તો સંસદમાં મનરેગા અને વીબીજી રામજી યોજના પર વિપક્ષે હોબાળો મચાવ્યો છે। એની પાછળ કારણ શું છે? કેમ નવી યોજના પાછળ વિપક્ષને કોઈ ચાલ લાગે છે? એ વાત સમજવા બંને યોજના વચ્ચેની સરખામણી જોઈ લઈએ। આખરે એવો તો શું ડિફરન્સ છે આ બંને યોજનાઓમાં, જેને લઈને એક તરફ કેન્દ્ર સરકાર તેને લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે અને વિપક્ષ તેનો વિરોધ કરી રહી છે। સૌથી પહેલો જે ડિફરન્સ છે તે આ છે, રોજગાર દિવસો જે મનરેગા યોજનામાં હતા તે 100 હતા, જ્યારે કે વીબીજી રામજી જે બિલ રજૂ કરવામાં આવ્યું છે તેમાં જે રોજગારીના દિવસો હશે તેમાં 25 દિવસો વધારે હશે, એટલે કે 125 દિવસની રોજગારી જે છે તે મજૂરોને આપવામાં આવશે, જેને કારણે 25 દિવસનો ફાયદો ચોક્કસથી તેઓને થશે। ઘણી બધી એવી યોજનાઓ લાગુ થાય છે સરકાર દ્વારા, જેમાં મજૂર વર્ગ જે છે તેમને મજૂરી સોંપવામાં આવે અને તેના કારણે તેઓને રોજગારી ઊભી થાય। ફંડિંગ જે છે મનરેગામાં તેમાં 100% મજૂરી જે છે તે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી હતી, પરંતુ હવે જે વીબીજી રામજી લાગુ થશે તેમાં તે 60 અને 40ના રેશિયોમાં હશે, એટલે કે રાજ્ય સરકાર જે છે તે અને કેન્દ્ર સરકાર મળીને, એટલે કેન્દ્ર સરકારનો જે હિસ્સો હશે 60% હશે, રાજ્ય સરકાર 40% આપશે। જે મનરેગા યોજનાની વાત કરવામાં આવે તો તે અભિગમ માંગ આધારિત જે યોજનાઓ હશે તેમાં રહેશે, અને વીબીજી રામજીમાં આયોજિત અને બજેટ નિયંત્રિત આ યોજનાઓ જે હશે તેમાં રોજગાર આપવામાં આવશે। થોડા ઘણા નાના મોટા ડિફરન્સ જે છે તે ચોક્કસથી આ બિલમાં લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ વિપક્ષ તેનો જોરોશોરોથી વિરોધ કરી રહી છે। તેમનું કહેવું છે કે તેનાથી ગ્રામીણ જે લોકો છે તેઓને નુકસાન થવાની શક્યતા છે અને ગાંધીજીનું જે નામ છે તે હટાવવાની એક યોજના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। વધુ એક ડિફરન્સ જોઈ લઈએ તો મનરેગા યોજનામાં કામનું ધ્યાન વ્યાપક જે છે જાહેર કામો છે તે રહેતું હતું, પરંતુ જે વીબીજી રામજી બિલ લાગુ થયું છે તેમાં પાણી, સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેવા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે। રોજગારી તો બંને કાયદામાં મળી રહી છે, પરંતુ વીબીજી રામજીમાં થોડો ઘણો ચોક્કસથી ડિફરન્સ હશે। આ જે મનરેગા યોજના લાગુ કરવામાં આવી હતી તે યુપીએ દ્વારા લાગુ કરવામાં આવી હતી, જે 2005થી લાગુ થઈ હતી, અને નવું બિલ જે રજૂ કરવામાં આવ્યું છે વીબીજી રામજી તે 2025માં રજૂ કરવામાં આવ્યું છે। સરકારનું કહેવું છે ગ્રામીણ લોકોના વિકાસ માટેનું આધારિત આ બિલ છે, તેનાથી ગ્રામીણ રોજગારીને પ્રોત્સાહન મળશે, પરંતુ જે પ્રકારે વિપક્ષનો વિરોધ નોંધાવી રહ્યો છે, વિપક્ષનું કહેવું છે કે હાલ જે પ્રકારે આ યોજના લાગુ કરવામાં આવી છે તેનાથી જે લોકો છે તેઓને નુકસાન થશે અને ગાંધીજીનું નામ હટાવવાની કોશિશ આ યોજનામાંથી કરવામાં આવી રહી છે। આ